હા જો આમ આમ ફાર્યું બાંધતા આમ ફાફા બાંધતા જા. તમને આવડે? હા મને આવડે, આશા પાત્રું તો આવડે છે. વાહ ભાઈ હે ભાઈ, મને આશા પાત્રું આવડે. વાહ ભાઈ વાહ. હે ભાઈ, રેડી? રેડી રેડી. તો ઠીક. સાહેબ બધા ભાઈઓ ફેરા હાલો હાન થાય તો આપણે ફેરું કરી દઈએ. અને બધાય હા મદદ કરી વાહ. અને હાન થાય તો તૈયાર. સાંજે જો ગરમી થાય તો સીમમાં વયા જાય, ન્યા હુવાની મજા. એ વાહર ની ઠીકા ઠીક ફર્યું વાહ તૂટતી હોય વાહ. ઈ મજા ની તો જવા દે ભાઈ. લીધો જ નથી બહાર નો. અમે તો અહીં પસા કેમ ગાંઠિયા ન ખાઈ વંથરી ને. નો હોય. તમારું મકાન પડી ગયું હોય કે નેવા ભાંગી ગયા હોય તો આડોહી પાડોહી મદદ કરવા આવે. ઈ હાન થાય ને તાર તૈયાર કરજે, કારણ કે તઈ ઓલા કાચા ઈટુના મકાન હતા. તેલમાં ઘઉંની લોટ ને થેપલા હોય ને કોઈ પારા રાન જેને ખાંડ ધોતા અટાણે તો ત્યાં લઈ આવે 2 કિલો એમાં હું કાઢી લે. તઈ અમે સાંભળેલું જ નહોતું કે ડાયાબિટીસ કેવી છે ઈ. સાચી વાત છે. સમજ્યા? અમને ખબર જ નહોતી કેવી ડાયાબિટીસ છે ઈ, ખબર જ નહોતી. હવે અમારામાં કાંઈ છે નહીં, અમે તો ખાલી વાતું કરી જાણીએ. પણ તમે તો એ આખો સમય જોયો છે દાદા. હા, આ ઈ જો- બદલાવ જોવો છો, હા, કેવો છે બદલાવ? હા અટાણે સમય હારો, ભગવાનની દયા કહેવાય. પગલે પગલે કંઈક પુરાણા, ઘણા પાડ્યા ગામે ગામ, સત્યોને સુરાના થાનક ગાતા નિજ ગૌરવના ગાન. હસ્તસતી અશ્વે બળવંત, ગરવી અમ ધરા ગુણવંત, ગરવી અમ ધરા ગુણવંત. હાલ આપણે વંથલીના કોખરડા ગામમાં છીએ. બપોરનો સમય છે અને વડીલો બેઠા છે. આ એ વડીલો છે જેમને જીવનના તડકા છાયાને પોતાની નજરે જોયા છે. સુખ દુઃખ રૂપીએ તડકા છાયામાંથી પસાર થઈને આજે ઉંમરના ઉંમરે બેઠા છે. તો આવો વડીલો સાથે વાત કરીએ, પહેલાના સમય અને પહેલાની સંસ્કૃતિ વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? ગામ મોકાભાઈ. કેવડી ઉંમર હશે તમારી? મારા 60 ઉપર છે. 60. દાદા આટલા વર્ષનો સમય જોયો છે, પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જોઈ રહ્યા છો, કેટલો ફેર લાગે દાદા? ફેર તો ઘણો થઈ જાય ને, ઘણો ફેર તો હા. અગાઉનો રટાણનો જાજો ફેર થઈ. એટલે આ સારો ફેર લાગે છે કે પછી નથી પેલા જેવું? પેલા જેવું તો ન. હા પેલા જેવું તો હોય જ નહીં, એવું તો ન થાય. અટાણે તો બહુ. હા અટાણે ઓમ છે પણ ઓમ નથી કઈ. હા શું નથી દાદા? પેલા શું હતું? પેલા પૈસો નતો ને સાચી વાત. અટાણે પૈસો છે તો ઓમ નથી કઈ. હા શું નથી અત્યારે? પૈસા છે, શાંતિ નથી. શાંતિ. સતત. જી, તમારું નામ શું છે દાદા? મારું નામ માંડણભાઈ. હા શું કહેશો, તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 75 વર્ષ. હા શું કહો છો દાદા? કે દાદાનું કેવું છે કે ઓમ પૈસા છે પણ પેલા જેવું નથી. પેલા જેવું નથી. એનો અર્થ શું ઈ કે ભાઈ આ સમય ફરી ગયો, હવે અમારામાં કાંઈ છે નહીં, અમે તો ખાલી વાતું કરી જાણીએ. પણ તમે તો એ આખો સમય જોયો છે દાદા. હા, આ ઈ જો- બદલાવ જોવો છો, હા, કેવો છે હા. બદલાવ? હા અટાણે સમય હારો, ભગવાનની દયા કહેવાય. એમાં હાથ પેલા આવી ભાગદોડ હતી. હા ભાગદોડ નહોતી. હવે નહોતી. માણસને સંતોષ શાંતિ હતો. સંતોષ હમ. હતો. એકબીજા પ્રત્યે કેવો ભાવ હતો પેલા? આવો હતો? અને ભાવ તો ઠીક અટાણ. હા તો એકાબીજા તમારું મકાન પડી ગયું હોય કે નેવા ભાંગી ગયા હોય તો આડોહી પાડોહી મદદ કરવા આવે. ઈ હાન થાય ને તાર તૈયાર કરજે, કારણ કે તઈ ઓલા કાચા ઈટુના મકાન હતા. ગાયનું ધોવાઈ જાય, વરસાદ પાણી પડે ખૂણો પડે એટલે ઓહો ઈ કે અમારો કરો પડી ગયો ને અમારી ભીત પછી જ પડી ગઈ. તો પછી આડો પાડી થાય બધા ભાઈઓ ફેરા હાલો હાન થાય તો આપણે ફેરું કરી દઈએ. અને બધાય હા મદદ કરી અને હાન થાય તો તૈયાર. અત્યારે તો કદાચ એવું થયું હોય તો કોઈ જાય. હા ઈ કે ભાઈ ભલે બરે એની જરૂર હતી ભાઈ. અત્યારે દાદા આ તો એવું કે અત્યારે તો આ એવો સમય લાગે તમને કે આ માણા મદદે જાય. નહીં ન થાય. દાદા ખોરાક કેવા હતા પેલા? ખોરાક ખાસા, દહીં દૂધ ઘી, બરાબર. અટાણા ઈ કાંઈ નંબર આવે એ વાત વહી ગઈ. હમણાં આ બધું એના લોક પનીર ને એવું બધું બંધ કર્યું અત્યારે દાદા. એવું બધું તો આ બધું ડુપ્લિકેટ થઈ ગયું, કેવું લાગે તમને? હા ઈ ડુપ્લિકેટ થઈ ગયું. અમે તો ખાવા માંગતાય નથી, લ્યો ને. ખાધું તમે પનીર ને એવું કોઈ? હા ઈ ખાધું તો છે પણ અમે ખાઈને તો અમે પકડાઈ જાય, અમને શરદી જ થઈ જાય. ભાવે એ બધું? ન ભાવે. તમને ભાવે દાદા બધા બહાર ના ખોરાક અત્યારે? અમે લીધો જ નથી બહાર નો. અમે તો અહીં પસા કેમ ગાંઠિયા ન ખાઈ વંથરી ને. નો હોય. પેલાના ખોરાક કેવા હતા? ના તો બધા હતા ભાઈ. દહીં દૂધ ખાય, ગર ને ઘી ને એવા આચા ખોરાક હતા. શાકમાં કોઈ દવા નો. અટાણે તો દવા વિના તો શાક બકાલું બનતું નથી. સાચી વાત છે. અટાણે તેદી ના દૂધ ને એ બધું ભાવે તમને? ના અમે કોઈ શાકી જ નહીં. હા
આ તો હવે તો કહું નથી ઢોર રાખતા તો હજી ચા પાણીમાં નાખી બાકી ઓમ ખાઈ નહીં હમ ચા પાણીમાં વાપરવાનો હમ દાદા ભાઈબંધી કેવી હતી પેલા પેલા ભાઈબંધી બહુ જોરદાર હતી હમ અત્યારે ઈ પ્રમાણે થાય છે મોબાઈલ કેવા લાગે તમને અમને તો મોબાઈલમાં તો કઈ ખબર જ નથી કે મોબાઈલ શું છે અને શું વાત મોબાઈલ જોતા હોય ને હા તો અમે એને જોઈને અમે ખીજાય હા કે આ આમાં હટવાના આંધળા થાય કામ મગજ બગડી જાય. તમે મોબાઈલ કોઈ દી બરાબર રાખો છો નહીં, 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 નહીં આ મોબાઈલ હારા છે કે નથી હારા શું લાગે હારા નથી, હા હારા પણ નથી. હારા કેવાય કોઈ જો, વાત કરવી હોય તો સત ઉપયોગ કરવો હોય ને તો હારા છે, સાચી વાત છે પછી ઓલો ઉપયોગ કરવો હોય તો ખરાબ છે. હમ સત ઉપયોગ કરવા વાળા ઓછા અટાણે. આ ગામડા મજા આવે તમને બધાને રહેવાની મને બહુ મજા આવે. પણ અત્યારે આમ જોઈએ તો દાદા બધાને ગામડું મૂકીને શહેરમાં જવું છે બાબા ઈ અટાણે ઈ સમય ફેર્યો, ઈ અટાણે નાની સહીને જવું. તમારે અમારે નથી જવું હો, નહીં અમારે તો આમ વડલે જવું છે. ક્યાં વળી? ભગવાન તેડી જાય ને તો પછી અહીંયા છોકરા હરગાવી જાય. કેમ આ નથી મજા આવતી મજા આવે પણ ભગવાન તેડવા તો આવવાનો જ છે. હા ઈ તો છે જ. હે નામ એનો નાસ્તો છે જ. હા વાહ એક દી પાકું હમ, તો બસ. હમ. એટલે ઈ ભગવાન જો તેડી જાય એટલે અમે તૈયાર જ છીએ. પણ દાદા ગામડાની વાત કરી શું મજા આવે ગામડામાં રહેવા ગામડામાં જો ખાવા પીવા, હવા ઉજાસ, હમ બરાબર. પછી સાંજે જો ગરમી થાય તો સીમમાં વયા જાય, ન્યા હુવાની મજા. એ વાહરની ઠીકા ઠીક ફર્યું વાહ તૂટતી ભાઈ. હોય વાહ ઈ મજાની તો જવા દે ભાઈ. અને ચોમાસામાં તો ગામડું ખીલી ઉઠે હા, સોમામાં ગામડું ખીલે ઉઠે હો ભાઈ. હમ એમાં. તમે બધા આમ સાથે જ બેઠા હોય હા, કાયમી સાથે બેહવા. વાહ ભાઈ વાહ અહીંયા તો અટાણે થોડા થઈ ગયા નકર તો અટાણે ઢગલ હોય અહીંયા આખો ભીડો હોય. હમ. આ કદાચ દાદા આપણી સંસ્કૃતિ છે હવે આવા ઓટલા યુવાનો નથી બેસતા હા. તમે આમ બેસો છો એકાબીજીની વાતો કરો છો સુખ દુઃખ ઠાલવો છો તો આ કેટલું જરૂરી છે બેસવું સાથે બેસવું એટલે બેહવું જરૂર જ છે ને અટાણે શું કહે થોડા દાદી તમારે કઈ એવી વાત એવી હોય આવી વાત એકાબીજાની હોય આપણે આવું હોય દુઃખ સાચું હોય આપણે થાય ને પેલા તો આમ એવું કહેવાતું દાદા કે તમારા હગા હોય તો આ દાદા ઓળખતા હોય એમના હગાને પણ અત્યારે તો પોતાના હગાને કોઈ નથી ઓળખતું ઓળખતો એમાં સાચું છે. હમ. એટલે મારા હગા આવ્યો હોય તો આ દાદા પણ એને સા પીવા પાણી પીવા બરકી જાય. સાચી વાત છે સમજ્યા કે ભાઈ ફલાણા ભાઈ ને ઘીરે મહેમાન આવ્યા, હાલો આપણે ઘડીક બેહવા જાય, સા પાણી પીવા બરકી આવીએ. હમ એટલે આમ એવી માણામાં ભાવ હતો. હવે ભાવ નથી હવે ઈ વાત વહી ગઈ. હવે તમે બધા ભાઈબંધ છો આ બધાય ભાઈ બંધો. વાહ ભાઈ વાહ તમાર પાકું ભાઈબંધ કોણ હા, હે તમાર પાકો આ ભાઈબંધ બધાય અમે ભાઈ એક ગામમાં રહી બધાય ભાઈ બંધો જ છીએ. વાહ ભાઈ વાહ સમજ્યા? કેવી ભાઈબંધી હતી ભાઈ બંધીની વાત કરો માકો. હા હે ભાઈ, એટલે આમ દુઃખની વાતો કરીએ. હમ પછી કે ભાઈ મારે તો 5 પૈસાની ઘટ છે તો હવરા હવરી મદદ કરી દઈએ. વાહ ઈ હવે ઈ નથી. હવે નથી કોઈ મદદ ના કરે એમાં પૈસા આવે તો ભલભલા સંબંધો તૂટી જાય હા, સમજ. હમ. તમે દાદા પછી તમે તો આટલો સમય જોયો છે ગામમાં પેલી સાયકલ આવી ત્યારે કેવી નવાઈ લાગી અરે તઈ ઠીકો ઠીક તઈ તો કે આ ભાઈ ભાણે જો આ કે હાલું નથી પડતું સાયકલ લઈને જાય અત્યારે આ ગાડીઓ આવે તો નવાઈ લાગે છે આ નવાઈ લાગે. હવે ફોર વ્હીલ ની વાત આવે ફોર વ્હીલ લઈને નીકળે તો નવાઈ નથી લાગતી કાંઈ ફોર વ્હીલ ગમે કદાચ 5-10 લાખ નું લઈને નીકળે તો અટાણે હવે ઈ કાંઈ એટલે પેલા નવાઈ હતી નવાઈ હતી હમ. પછી દાદા હમણાં સાતમ આઠમ આવશે પેલા તમે સાતમ આઠમ કેમ ઉજવતા હવે ઠીક ઠીક અટાણે આવે ને 50% નથી બધું ને શું કરતા તઈ જો કાયદેસરના તેલમાં ઘઉંની લોટ ને થેપલા હોય ને કોઈ પારા રાન જેને ખાંડ ધોતા અટાણે તો ત્યાં લાવે 2 કિલો એમાં હું કાઢી લે. સાચી વાત કેટલા લાડવા ખાઈ જતા અરે તઈ તો અમે 10 કિલો ખાંડ ધોતા તો એ પૂરવાય ન થતું. ઓહો અટાણે તો 2 કિલામાં તોય હતી ડાયાબિટીસ વધી ગઈ ત્યારે ડાયાબિટીસ નહોતી એ કાંઈ નહોતી ખબર નહોતી ડાયાબિટીસ ઘટી ગયા, ખોરાક જ ઘટી ગયા. પણ ડાયાબિટીસ હવે અત્યારે તો બહુ થાય ત્યારે ડાયાબિટીસ હોય છે આ. ત્યારે કોઈને ન થતી દાદા કાંઈ ન થતી જ નહીં. તઈ અમે સાંભળેલું જ નહોતું કે ડાયાબિટીસ કેવી છે ઈ. સાચી વાત છે સમજ્યા? અમને ખબર જ નહોતી કેવી ડાયાબિટીસ છે એ ખબર જ નહોતી. અને ઓલી શરતું મારતા કોણ કેટલા લાડવા ખાઈ જાય પણ દાદા આ બાજુ આવે ને એટલે ટોપી જોવા મળે એનું શું કારણ છે એ શું સંસ્કૃતિ જોડાયેલી છે એની સાથે? બસ એને બસ આ માથું ફૂલું ન રહે ને મજા આવે એમ બીજું આ ટોપી ઓઢી નકર અમારા ભાભા માથે સાફા બાંધતા. વાહ આ ફાર્યું વાળું છે ને, હા જો આમ ફાર્યું બાંધતા, આમ સાફા બાંધતા. તમને આવડે હા, મને આવડે. આશા પાત્ર તો આવડે છે. વાહ ભાઈ
હે ભાઈ મને આશા પાત્ર આવડે વાહ ભાઈ વાહ, હે ભાઈ રેડી રેડી રેડી. તો ઠીક આને 4 ભાગ થાય એવડું હોય મોટું હા હા. ધાબા એ પાઘડો થાય આવડો બધો મોટો હા. ધાબા. તમ વજન ન લાગે માથા ઉપર? નહીં નહીં મજા આવે સામે માથે મજા આવે હવે તો એ બધું વહી ગયું. જોયું કદાચ કોઈને બાંધતા નહીં આવડતું હોય. બાંધતાય ના આવડે અમને આ ટાઈટ હોય તો અમે જો આ બોકાની ભીડ લે આ કાન પકડાઈ જાય બધું બરાબર થઈ જાય. હમ. કેટલી ઉંમર છે તમારી? મારી 75 વર્ષ તોય દાદા આમ હજુ બધું અરે તમે. ભગવાન ની દયા આજ સુધી હો કાંઈ વાંધો નથી વાહ ભાઈ વાહ, પગ ને એવું દુખે? કાંઈ દુખતું નથી હજી તો હાઈલા જાય તો હાઈલું જવાય વાડી સુધી ઓહો, હાલીને વાળી હોય. હાવ જાવું હોય તો વયા જાય શું કારણ એનું? સાચા ખોરાક? બસ ઘી. અત્યારે તો ઘી દૂધ ને એવું કોઈ ખાતું છોકરાઓને અત્યારે એવું ભાવતું નથી. ભાવતું નથી. મેગી ખાય, પીઝા ખાય, હા પાણીપુરી પાણીપુરી. તમે ખાધેલી કોઈ દી? પાણીપુરી બાપા ખાધેલ પણ આ છોકરા દે તો અમે ખાઈ ખરા પણ અમને મજા ન આવે નો ભાવે? નો ભાવ હા, કાંઈ નો ભાવે એવું? નહીં 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 એવું રોટલો. આવો રોટલો પછી અત્યારે તો આ ગેસ આવી ગયા. પેલા તો ચૂલાના રોટલા હતા. એમાં કઈ ફેર પડે ગેસના રોટલા અને ચૂલાના રોટલા? ચૂલા રોટલામાં ફેર પડે હા. એમાં મીઠાઈ જ આવે અત્યારે તો આ બધી ઘંટી આવી ગઈ. પેલા દળતા હાથે કે પછી હાથે બાયું દરજી ને બિચારી બાઈ દરજી હમ હમ. હાથે દરજીઓ પછી આયા હા પાજરમાં કૂવો હોય ને હાથે સીસીને ઘડા ભરીને બેડા ઘીરે ભરી જતા હમ. ઈસવાનો. હા હમ. પછી લુગડા ધોવા હોય તો ઈ સીસીને બિચાર્યું ધોવું હમ. તો જે રીતે દાદા વાત કરી રહ્યા છે, પહેલાના સમયને યાદ કરી રહ્યા છે, કદાચ આવા વડીલો પાસે બેસો, પહેલાની સંસ્કૃતિ વિશે જાણો તો કદાચ તમારા દરેક ટેન્શન છે તે દૂર થઈ જશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.